ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ બે લેક્ચરથી આપણે ત્રિકોણમિતિ વિધેયોની થિયરી કરી રહ્યા છીએ। જે એક એક મુદ્દા આપણે થિયરીમાં લીધા છે, આ દરેક મુદ્દાનું એક આખું કોષ્ટક આપણે બનાવવું છે। પછી તમારે આ એક જ કોષ્ટકની પ્રેક્ટિસ કરવાની રહે। બે ચાર વાર લખી અને એની પ્રેક્ટિસ આખા કોષ્ટકની કરશો અને મૂલ્યનું કોષ્ટક જે આપણે લખાવ્યું છે એની પ્રેક્ટિસ કરવાની મિત્રો। તો ચાલો, જે કાંઈ પણ આપણે વસ્તુઓ ભણી ગયા છીએ ત્રિકોણમિતિ વિધેયો વિશે, એની આપણે કોષ્ટકમાં ચર્ચા કરીએ। જો અહીંયા ત્રિકોણમિતિ વિધેયો બધા લખ્યા છે। હવે એના શૂન્યોના ગણની વાત કરીએ આપણે, તો શૂન્યોના ગણ આપણે જાણીએ છીએ। સાઈનના શૂન્યોનો ગણ શું છે મિત્રો? કયો જોઈ, તમે યાદ કરો જોઈ। આજુબાજુ સાઈન શૂન્ય થતું હતું એ અને એ ડેશ આગળ, મતલબ કે 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, મતલબ પાઈના ગુણકમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એ આપણે લઈ શકતા હતા, એટલે કે કે પાઈ, કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। એ જ રીતે કોસ છે એ ઉપર નીચે શૂન્ય થતું હતું, મતલબ કે π/2 અને 3π/2 આગળ, π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2, મતલબ ઉપર નીચે તમે રાઉન્ડ ફેરી રાખો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તો એ બધા ખૂણાઓ મળતા। મતલબ π/2ના ગુણકમાં અયુગ્મ સંખ્યા, એટલે કે 2k + 1 ઇન્ટુ π/2 કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। એ કોસના શૂન્યનો ગણ હતો 10 અને સાઇનના શૂન્યનો ગણ સરખો જ હોય, એટલે કે કે પાઈ કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। પછી કોસ અને કોટના શૂન્યનો ગણ સરખો હોય, એટલે કે 2k + 1 ઇન્ટુ π/2 કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। પછી સેક અને કોશેકના શૂન્યો હોતા નથી, મતલબ કે એક પણ એવો ખૂણો થીટા ન મળે કે જેના માટે એનું મૂલ્ય શૂન્ય થાય, એટલે એના બેયના શૂન્યોના ગણ છે એ ખાલી ગણ હોય છે। તો આ મિત્રો આપણા શૂન્યોના ગણ થયા। શૂન્યોના ગણ યાદ રાખો એટલે તમને પ્રદેશ ગણ ઓટોમેટિક યાદ રહી જવાના છે, કારણ કે પ્રદેશ ગણમાં આરમાંથી જ આપણે જે સાઇન અને કોસ છે એ બે મુખ્ય વિધેયો છે, એટલે એના પ્રદેશ છે એ આર થશે। બાકીના જે વિધેયો આવશે, 10 છે તો સાઇનના છેદમાં કોસ, તો છેદમાં જે વિધેય હોય એના શૂન્યનો ગણ છે આપણે આરમાંથી બાદ કરવાનો હોય છે। તો આનો પ્રદેશ ગણ આર થશે, કોસનો પણ આર થશે। હવે 10 આવે છે તો 10 એટલે સાઇન અપોન કોસ, છેદમાં કોસ છે તો કોસના શૂન્યનો ગણ બાદ કરી નાખીએ આરમાંથી, એટલે 2k + 1 ઇન્ટુ π/2 કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। પછી કોટ એટલે કોસ અપોન સાઇન, એટલે સાઇનના શૂન્યનો ગણ આરમાંથી બાદ કરવાનો આપણે। પછી એ જ રીતે સેક એટલે 1ના છેદમાં કોસ, એટલે છેદમાં કોસ છે તો કોસના શૂન્યનો ગણ 2k + 1 ઇન્ટુ π/2 કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। પછી એ જ રીતે કોશેક માટે r - k પાઈ કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। તો આ આપણા બધાય પ્રદેશ ગણ થયા। હવે એ જ રીતે વિસ્તાર ગણની વાત કરીએ તો વિસ્તાર ગણ સાઇન અને કોસના સરખા હોય, સૌરુત અંતરાલ -1 થી 1, આ પણ સૌરુત અંતરાલ -1 થી 1। પછી 10 અને કોટના વિસ્તાર આર હોય છે, જ્યારે શેક અને કોશેકના વિસ્તાર આર માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1 અને આર માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1। તો આ એના શૂન્યોના ગણ, પ્રદેશ અને વિસ્તારની વાત કરી। હવે આપણે એના મુખ્ય આવર્તમાનની વાત કરીએ તો મુખ્ય આવર્તમાન છે એ સાઇનનું 2 પાઈ, કોસનું 2 પાઈ, 10 અને કોટ બેયના મુખ્ય આવર્તમાન પાઈ હોય છે, જ્યારે સેક અને કોશેકના મુખ્ય આવર્તમાન 2 પાઈ હોય છે। મતલબ બેના મુખ્ય આવર્તમાન 10 અને કોટના પાઈ, બાકી ચારેયના મુખ્ય આવર્તમાન છે એ 2 પાઈ હોય છે। કોઈ પણ વિધેયનું મુખ્ય આવર્તમાનનો મતલબ કે એનું મૂલ્ય એટલું રોટેશન, મિનિમમ રોટેશન કર્યા પછી પુનરાવર્તન થાય છે એનું મૂલ્ય, ઈના ઈ જ બિંદુ આગળ તમે આવો ત્યારે મૂલ્ય ઈનું ઈ જ રહેવાનું છે એકમ વર્તુળ પર। હવે યુગ્મ અયુગ્મમાં, તો યુગ્મ અને અયુગ્મની વ્યાખ્યા આપણે જોઈ હતી કે f - x = f થાય તો આવા વિધેયને આપણે યુગ્મ વિધેય કહીએ છીએ, અને f - x = -f થતું હોય, માઇનસ નિશાની બહાર આપતું હોય, મતલબ બે સરખા થવા માટે એને આપણે માઇનસ વડે જો ગુણવા પડતા હોય તો આવા વિધેયને અયુગ્મ વિધેય કહેતા હતા। તો આપણે જાણીએ છીએ કે બે જ વિધેયો યુગ્મ વિધેયો છે, એક કોસ અને બીજું સેક, આ બે વિધેયો યુગ્મ છે, બાકીના બધા અયુગ્મ। અયુગ્મ, આ યુગ્મ, પાછું આ અયુગ્મ, અયુગ્મ, સેક યુગ્મ અને આ કોશેક અયુગ્મ। તો આ થયા આપણા યુગ્મ અયુગ્મ વિધેયો। હવે ચરણ પ્રમાણે વધતું ઘટતું, તો ચરણ પ્રમાણે વધતું ઘટતું જોઈએ તો સાઇન છે એ પહેલા ચરણમાં વધતું વિધેય છે, બીજામાં ઘટતું,
ત્રીજામાં ઘટતું, ફરી પાછું ચોથામાં વધતું છે. જ્યારે કોષ છે એ પહેલામાં ઘટતું, બીજામાં ઘટતું, ત્રીજામાં વધતું અને ચોથામાં વધતું. પછી ટેન છે એ બધાયમાં વધતું છે, વધતું 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 અને વધતું. આ ત્રણ જાણતા હોય એટલે બાકીના ત્રણ તો એના વ્યસ્ત છે, એટલે વધતું હોય ત્યાં ઘટતું ને ઘટતું હોય ત્યાં વધતું કરી દેવાનું છે આપણે. તો ટેન બધાયમાં વધતું છે તો કોટ છે એ બધાયમાં ઘટતું થશે કારણ કે એનો વ્યસ્ત છે, એટલે કોટ બધાયમાં ઘટતું થશે. પછી સેક છે એ કોષનો વ્યસ્ત છે એટલે કોષ જ્યાં ઘટતું હતું ત્યાં આ વધતું થશે અને અહીંયા બે જગ્યાએ ઘટતું થશે. પછી અહીંયા ઘટતું, વધતું, વધતું અને ઘટતું. તો આ થયું આપણું વધતું ઘટતું વિધેય. પછી ચરણ પ્રમાણે કદાચ આમાં આપણે નિશાનીઓ લખવી હોય કે ચરણ પ્રમાણે એના ચિહ્નો શું છે, તો ચરણ પ્રમાણે સાઇન વિધેય છે એ પહેલા ચરણમાં ધન હોય છે, બીજામાં ધન હોય છે, ત્રીજામાં ઋણ અને ચોથામાં ઋણ હોય છે. પછી કોષ વિધેય છે એ પહેલામાં તો ધન જ હોય છે, પછી બીજા ચરણની અંદર ઋણ, ત્રીજામાં ઋણ અને ચોથામાં પાછું ધન હોય છે. પછી ટેન વિધેય છે એ પહેલામાં ધન, બીજામાં ઋણ, ત્રીજામાં ધન અને ચોથામાં ઋણ. પછી કોટ વિધેય છે તો કોટ પણ ટેનની જેમ જ થશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. પછી સેક વિધેય છે એ પહેલામાં ધન રહેશે, બીજામાં ઋણ, ત્રીજામાં ઋણ અને ચોથામાં ધન. કોશેક છે એ પહેલામાં ધન, બીજામાં ધન, ત્રીજામાં ઋણ અને ચોથામાં પણ ઋણ. તો અહીંયા ચિહ્નની પણ આપણે સાથે જ ચર્ચા કરી લીધી છે મિત્રો. તો આ થયું આપણું આખું કોષ્ટક અને આના સિવાયનું જે આપણે મૂલ્યનું કોષ્ટક કર્યું છે, આટલું મિત્રો તમને કમ્પ્લીટ મગજમાં ફિટ હોવું જરૂરી છે. પાકું બધાએ આ કોષ્ટક અને મૂલ્યનું કોષ્ટક આ બધું તમે મોઢે બોલી શકો એવી સ્થિતિમાં પાકું કરી લેવાનું છે. તો પહેલાં નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આ ચેપ્ટરના આગળ દાખલાઓ ગણીએ. ચાલો મિત્રો, હવે ઉદાહરણ ગણીએ. કોષ્ટક આપણે આખું ત્રિકોણમિતિય વિધેયો માટે અગત્યનું કોષ્ટક પૂરું કર્યું. હવે ઉદાહરણ 6ની અંદર તમે 10મામાં કરતા હતા એવા જ દાખલા છે. ફેર ખાલી એટલો આવશે મિત્રો કે ત્યાં કાટકોણ ત્રિકોણ એટલે કે 0 થી 90 ડિગ્રી સુધીનું જ કામ હતું. મતલબ કે પહેલું ચરણ હતું તો બધું ધન જ રહેતું હતું, એટલે ઋણ નિશાની વિશે તમારે ચિંતા કરવાની જ નહોતી ત્યાં. ઓકે, અહીંયા આપણે ઋણમાં પણ આવશે અને ચરણ પર્ટિક્યુલર કહેવામાં આવશે. તો એ ચરણ પ્રમાણે એ વિધેયની નિશાનીઓ મૂકવાની અને એના મૂલ્ય જે થતા હશે એ આપણે મેળવવાના. તો છઠ્ઠા ઉદાહરણની રકમ શું કહે છે કે જો x બીજા ચરણમાં હોય તો cos x બરાબર -3/5, તો બાકીના 5 ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો શોધો. મતલબ કે કોસ સિવાયના બાકીના 5 ત્રિકોણમિતિ વિધેયો છે, sin, tan, cot, sec અને cosec. આ પાંચેયના મૂલ્ય આપણે કોસના મૂલ્ય ઉપરથી મેળવવાના છે. તો તમે બે રીતે મેળવી શકો. એક છે એ તમે ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ કરીને કરી શકો, જે ટેક્સ્ટમાં આપણને એવી રીતે આપ્યું છે. પણ તમે કાટકોણ ત્રિકોણ દોરી અને સીધા પણ મેળવી શકો. તો આપણે કાટકોણ ત્રિકોણની મદદથી મેળવશું. તો અહીં ધ્યાન આપજો મિત્રો. cos x બરાબર -3/5 અને x છે. ઓકે, ચાલો હવે કોસને રિલેટેડ આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ. તો કોસ આ ખૂણો x લઈ લઈએ આપણે, લઘુકોણ ખૂણો x આવે છે એટલે x લઈ લઈએ. હવે કોસ એટલે પાસેની બાજુ અને છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ 3 અને કર્ણ 5. હવે 3, 5 બે બાજુના માપ આપ્યા હોય તો એના ઉપરથી કાટકોણ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ પાયથાગોરસની મદદથી મેળવી શકીએ આપણે. આ 3 અને 5 છે. કર્ણ સિવાયની બાજુનું માપ મેળવવું હોય ત્યારે કર્ણના વર્ગમાંથી આ બાજુનો વર્ગ બાદ કરો એટલે 5નો વર્ગ, 25માંથી 3નો વર્ગ 9 બાદ કરશો એટલે 25માંથી 9 જશે તો 16 અને એનું વર્ગમૂળ આવશે એ આપણને આ બાજુ આવશે એટલે આ બાજુનું માપ થશે 4. તો આ બાજુનું માપ 4 થયું. આ આપણે લખ્યું છે. હવે સામાન્ય રીતે પાયથાગોરિયન ટ્રિપલેટ જે આંકડાઓ માટે છે એ કેટલીક ટ્રિપલેટ તમને યાદ રહેવી જોઈએ. જો તમે સીધી યાદ રાખો તો આ 3, 4, 5, પછી 5, 12, 13, 6, 8, 10, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 10, 24, 26, 11, 60, 61. ઓકે, આ સિવાયની પણ ઘણી ટ્રિપલેટ હોય છે, પણ આટલી તમે થોડી યાદ રાખશો મગજમાં
તો તમને એનો બેનિફિટ ડાયરેક્ટ થઈ શકે, આપણે બીજું કાંઈ કરવું ન પડે. બે બાજુ આ 3, 5 હોય તો આપણને ખબર પડી જાય કે ત્રીજી બાજુનું માપ 4 થશે. ઓકે, તો આના મદદથી હવે આપણે કોસનું મૂલ્ય આપ્યું છે અને ચરણ બીજું છે, આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું ચરણ આપ્યું છે આપણને. બીજા ચરણમાં કોણ ધન હોય તો કે સાઇન અને એનો વ્યસ્ત વિધેય કોશેક, આ બે ધન હોય, બાકીના 5 વિધેયો છે, 4 વિધેયો છે એ ઋણ હોય. તો હવે આના આધારે લખીએ આપણે તો સાઇન એક્સ, તેથી સાઇન એક્સ બરાબર, સાઇન એટલે સામેની બાજુ, આ આપણે 4 લીધું છે, સામેની બાજુ 4 અને કર્ણ છે 5, એટલે આ 4/5 થશે. સાઇન ધન હોય એટલે ધન રાખશું. પછી કોસ એક્સ, સોરી કોસ એક્સ તો આપણે આપેલું જ છે, એટલે 10x, 10 ઋણ હોય એટલે માઇનસ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 4/3. પછી કોટ એક્સ, કોટ પણ ઋણ હોય એટલે માઇનસ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે 3/4. પછી એ જ રીતે સેક, તો સેક એક્સ એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ સેક છે એ પણ ઋણ હોય એટલે -5/3. અને કોશેક એક્સ બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ, કોશેક ધન હોય બીજા ચરણમાં એટલે 5/4. તો આ મિત્રો આપણા કોસ સિવાયના 5 વિધેયો આપણે લખી નાખ્યા છે. જે બીજા ચરણની અંદર જે ઋણ રહેતા હતા એને ઋણ રાખ્યા છે અને બાકીના ધન. આ 3 અને કોસ 4 ઋણ રહેશે, જ્યારે સાઇન અને કોસેક ધન રહેશે. બાકીના મૂલ્યો આપણે કાટકોણ ત્રિકોણની મદદથી સીધા લખ્યા છે. તમારે નિત્યસમનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો, પણ આ એના કરતાં પણ સહેલું પડે છે આપણને. તો એકદમ સહેલું કામ છે મિત્રો, આવું જ કામ છે. હવે ઉદાહરણ 7ની અંદર કરવાનું છે. ત્યાં આપણને શું આપ્યું છે તો કે કોટ એક્સ બરાબર -5/12 અને એક્સ બીજા ચરણમાં છે. અહીંયા પણ બીજું ચરણ આપ્યું છે. તો કોટ ઉપરથી બાકીના 5ના મૂલ્ય મેળવવા માટે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. બહુ મોટો કાટકોણ ત્રિકોણ નથી દોરવાનો, નાનો કાટકોણ ત્રિકોણ દોરવાનો છે. હવે કોટ એટલે પાસેની બાજુ અને છેદમાં સામેની બાજુ, એટલે 5 છે એ પાસેની બાજુ અને છેદમાં 12 છે એ સામેની બાજુ થશે. 5/12, તો 5/12 તો ત્રીજો કર્ણ છે એ શું થશે તો કે કર્ણ મેળવવા માટે આ બે બાજુના વર્ગોનો સરવાળો અને એ જે સંખ્યા આવે એનું વર્ગમૂળ કાઢો, એ કર્ણ થશે. એટલે 12નો વર્ગ 144 વત્તા 5નો વર્ગ 25, 144 + 25 એટલે 169. 169નું વર્ગમૂળ 13 થશે, એટલે આ 13. તો આ 13 મળ્યા છે એટલે આપણે આ ટ્રિપલેટ 5, 12 અને 13 વાળી ટ્રિપલેટ થઈ. હવે આની અંદર આપણે પ્રશ્ન થાય કે આ -5/12 છે તો અહીંયા માઇનસ નથી લેવાના. ના મિત્રો, બાજુઓના માપ હંમેશા ધન જ હોય. વિધેયનું મૂલ્ય છે એ ચરણ પ્રમાણે ઋણ હોઈ શકે. ત્યારે કાટકોણ ત્રિકોણ ઉપર બાજુઓના માપ લખો ત્યારે અહીંયા ઋણ નિશાનીઓ હોય તો આમાં ક્યાંય ઋણ નિશાની લેવાની નથી. ત્યાં બાજુઓના માપ લખતા હોય છે એટલે હંમેશા ધન જ લખવાના હોય છે. જ્યારે વિધેયની વાત કરીએ આપણે વિધેયના મૂલ્ય તરીકે, ત્યારે જે તે ચરણ આપ્યું, અહીંયા પણ બીજું ચરણ આપ્યું છે, જે તે ચરણ આપ્યું હોય એ ચરણ પ્રમાણે તમારે નિશાનીઓ ધન કે ઋણ મૂકવાની રહેશે. તો હવે બાકીના વિધેયોના મૂલ્ય લખીએ એના આધારે. તો સાઇન એક્સ, સાઇન છે એ બીજા ચરણમાં ધન હોય એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 12/13 થશે આ. પછી કોસેક્સ, તો કોસેક્સ છે એ ઋણ હોય તો -5/13. પછી એ જ રીતે 10x, તો 10 છે એ પણ બીજા ચરણમાં ઋણ હોય 12/5. પછી એ જ રીતે કોટ તો આપણને આપ્યું છે. હવે સેક, સેક પણ બીજા ચરણમાં ઋણ હોય. સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે 13/5. અને કોશેક એક્સ, કોશેક એક્સ ધન હોય એટલે કર્ણના છેદમાં સામેની બાજુ 13/12. તો મિત્રો એકદમ સહેલું છે, ખાલી ચરણ પ્રમાણે ઓલ એસટીસી પ્રમાણે જોઈ લેવાનું આપણે અને એ પ્રમાણે નિશાનીઓ મૂકવાની. જે આપણને વિધેય આપ્યું હોય એ પ્રમાણે કાટકોણ ત્રિકોણ દોરવાનો અને એની ત્રીજી બાજુ જે થતી હોય એ આપણે મેળવીને લખવાની અને એના આધારે પછી બાકીના વિધેયોના મૂલ્યો શું થશે એ આપણે મેળવી દેવાના. બાકીના 5 વિધેયોના મૂલ્યો. તો એકદમ સહેલું છે મિત્રો, નોટ ડાઉન કરી લો. પછી આગળ કરીએ આપણે. ચાલો મિત્રો, એના પછી 8મા ઉદાહરણની અંદર આપણે એના આવર્તમાનનો ઉપયોગ કરવો પડશે. ઓકે, તો એનું આવર્તમાન આપણને જે વિધેય આપ્યું હોય સાઇન વિધેય છે, તો આવર્તમાન સાઇનનું મુખ્ય આવર્તમાન 2π થાય. જ્યારે 2πના ગુણાંકમાં કોઈ પણ
પૂર્ણાંક સંખ્યા છે એનું આવર્તમાન થતું હોય છે। તો અહીંયા આપણે આનું sin π/3 આપ્યું હોય એટલે કે sin 60 ડિગ્રી હોય તો એનું મૂલ્ય જાણીએ છીએ આપણે કે એનું મૂલ્ય શું થાય, સાઇનનું 60 આગળ એટલે કે π/3 આગળ મૂલ્ય √3/2 થશે। પણ અહીંયા 31 π/3 આપ્યું છે, તો આ 31 π/3 નો જે ખૂણો છે એને પહેલાં આપણે હળવો કરી અને આપણા જે જાણીએ છીએ જેનું મૂલ્યનું કોષ્ટક છે આપણી પાસે એવા ખૂણાની અંદર આપણે પહેલાં એને ફેરવશું। તો લઈએ આપણે sin 31 π/3 નો ખૂણો આપ્યો છે। હવે તમારે અહીંયા શું કરવાનું છે તો કે છેદની સંખ્યાનો અંશની સંખ્યા સાથે તમારે ભાગ ચલાવવાનો છે, એની નજીક જવાનું છે, કાં 1 2 વધારે આવશે ને કાં 1 2 એનાથી ઓછા રહે એ પ્રમાણે। તો 10 તેરી 30 ઓકે, 10 ભાગ ચલાવીએ આપણે, બેકી ભાગ ચલાવવો પડશે કારણ કે 2π ના ગુણકમાં લેવાના છે એટલે બેકી સંખ્યામાં જ ભાગ ચલાવવો પડશે। એટલે 10 તેરી 30 તો 10 પાઈ વત્તા આપણે 31 કરવા છે એટલે 1 ઘટે છે એટલે 1 પ્લસ કરવા પડશે 1 π/3। જો આમ કરશો તો 10 તેરી 30 ને 31 π/3 થઈ ગયા છે મિત્રો। હવે આ 10 પાઈ છે એને આપણે દૂર કરી શકીએ કારણ કે આપણે એના આવર્તમાન ને મુખ્ય આવર્તમાનની વાત કરતા હતા ત્યારે એવું કીધું હતું કે કોઈપણ ત્રિકોણમિતિ વિધેયમાં એના ખૂણાની અંદર તમે એનું આવર્તમાન કે મુખ્ય આવર્તમાન ઉમેરો કે એમાંથી દૂર કરી નાખો, એના મૂલ્યને કોઈ ફેર પડતો નથી। તો અહીંથી આપણે 10 પાઈ છે એને દૂર કરી શકીએ બરાબર sin π/3। અહીંયા આપણે કારણમાં લખશું કે સાઇનનું આવર્તમાન 10 પાઈ દૂર કરતા અથવા તો બાદ કરતા જે લખો તે ઓકે। હવે sin π/3 નું મૂલ્ય આપણે જાણીએ છીએ કેટલું થાય તો કે √3/2 મતલબ કે sin π/3 sin 60 જેટલું હશે એટલું જ 31 π/3 એ હશે ઓકે। તો એકદમ સહેલું છે આ પ્રોસેસ, વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાની, છેદનો અંશ સાથે એવો ભાગ ચલાવવાનો કે બેકી સંખ્યામાં આવે, પછી વધતા હોય તો વધારે આપણી સંખ્યા 10 તેરી 30 થઈ છે તો આપણે 31 કરવા હોય તો ઉમેરવા પડે, અને મતલબ કે અહીંયા 31 ને બદલે 29 પાઈ હોત તો આપણે 10 તેરી 30 ને -π/3 કરત તો બાદ કરવા પડે, ઘટતા હોય તો ઉમેરવાના અને વધી જાય તો બાદ કરી દેવાના આપણે ઓકે। એટલે આ પ્રમાણે આપણે કરવાનું રહેશે। ચાલો, આ હતું એ રેડિયન ખૂણાની અંદર હતું। હવે એના જેવું જ ઉદાહરણ આપણે 9 જોવાનું છે। જે ઉદાહરણ છે એ આપણને અંશમાપમાં આપ્યું છે, અંશમાપમાં આપ્યું હોય તો અંશમાં કામ કરવાનું, રેડિયનમાં આપ્યું હોય તો રેડિયનમાં કામ કરવાનું છે। તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે cos -1710 ડિગ્રી ઓકે। હવે 1710 ડિગ્રી તો આપણે એમ થાય 1710 ડિગ્રી 360 તો વર્તુળ પૂરું થઈ જાય છે, પણ 360 વર્તુળ પૂરું થઈ જાય છે પણ તમે ચક્કર મારવાની છૂટ છે, 1 ચક્કર 2 ચક્કર 3 ચક્કર જેટલા મારવા હોય એટલા મારી શકો છો તમે ચક્કર। તો આ ચક્કર મારીએ છીએ એમાં 1710 ડિગ્રી ભલે માઇનસ આપ્યું હોય, ધન હોય કે ઋણ હોય, માઇનસ હોય તો તમારે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ચક્કર હાલતા હોય અને ધન હોય તો એન્ટી ક્લોકવાઇઝમાં ચક્કર ચાલતા હોય છે। તો અહીંયા -1710 છે, આ ખૂણો છે એ આપણા 360ના ગુણકમાં, જો જેમ 2π આવર્તમાન છે એમ 360ના ગુણકમાં પણ એના બધા આવર્તમાન જ થશે। એટલે 1710ની નજીક જવા માટે મેં અહીંયા લખ્યા છે 1 × 360 તો 360 થાય, 2 × 360 720 થાય, 3 × 360 એટલે 1080 થાય, 4 × 360 1440 થાય, 5 × 360 1800 થાય, 6 × 360 2160 થશે। તો આ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું કે આ 1 2 3 4 એના કેટલા ચક્કર મારો છો એની સંખ્યા બતાવે છે ને એને ગુણ્યા 1 ચક્કર એટલે કે 360। તો હવે તમારે -1710 છે તો આમાં કોની નજીક છે એ તમારે જોવાનું છે ઓકે। તો -1710 છે એ 1800ની નજીક અથવા તો 1440ની નજીક પણ લઈ શકાય, પણ આપણને જેમાં વધારે બેનિફિટ થતો હોય બાદ કરવા કે ઓછા કરવા પડે, એ ઓછી સંખ્યા ઓછી કે બાદ કરવી પડે એ રીતે આપણે લેવાનું। તો અહીંયા cos -1710 વત્તા અહીંયા 5 × 360 છે, જો મેં ઉમેરી દીધા છે એની અંદર 1710 તો એમનેમ જ રહેવા દીધા। હવે 5 × 360 મતલબ કે 5 પાઈ 5 દૂને 10 પાઈ ઉમેર્યા કહેવાય ઓકે। 360 એટલે 2π તો 5 દૂને 10 પાઈ। હવે 10 પાઈ જેમ અહીંયા આપણે કાઢી નાખ્યા હતા એમ 10 પાઈ અહીંયા ઉમેરી દીધા છે તો એના મૂલ્યને કોઈ ફેર પડશે નહીં। અહીંયા આપણે લખીએ કે કોષનું આવર્તમાન 5 × 360
ઉમેરતા. હવે એના બરાબર કોસ -1710 વત્તા આ થશે 1800. હવે બેયની જે કાંઈ બાદબાકી થાય એ આપણે કરવાની. 1800 - 1710 એટલે 90 આવશે મિત્રો. અને કોસ 90 આગળ કેટલું હોય છે, ઉપર કેટલું હોય છે મૂલ્ય એનું મિત્રો? તો કે 0 હોય છે. કોસનું મૂલ્ય 90 આગળ 0 થાય છે, સાઇનનું મૂલ્ય 1 હોય છે. તો એકદમ સહેલું છે મિત્રો. આ પ્રમાણે આને ધ્યાનમાં લખવાનું છે. આ પણ તમે લખી લખજો બાજુમાં, એટલે તમારા ધ્યાનમાં રહીએ. આ રીતે જે કાંઈ પણ આપણને અંશમાપમાં ખૂણો આપ્યો હશે એની નજીક જવા માટે ઉમેરવા પડે, અથવા તો આ પ્લસ આપ્યો હશે તો આપણે બાદ કરશું, અને માઇનસ આપ્યો હશે તો ઉમેરી દેશું એની અંદર. આ રીતે તમે કરશો એટલે તમને હળવો ખૂણો, આપણે જે ખૂણાઓ જાણીએ છીએ એ ખૂણામાં એ કન્વર્ટ થઈ જશે, અને પછી એનું મૂલ્ય આપણે સરળતાથી લખી શકશું. તો મિત્રો છે ને એકદમ સહેલું, નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય ઉપર આવી ગયા છીએ. સ્વાધ્યાય 3.2. હવે ઉદાહરણ આપણે પહેલાં 2 ઉદાહરણ જે કરી ગયા હતા કે એક વિધેયનું મૂલ્ય આપ્યું હોય અને ચરણ આપ્યું હોય, એના આધારે આપણે 5 અન્ય વિધેયોના મૂલ્યો મેળવવાના હોય. એવા જ આ 5 દાખલાઓ પહેલાં છે જે તમે આસાનીથી કરી શકશો. અહીંયા તમને જે તે વિધેયનું મૂલ્ય અને એની સામે એનું ચરણ આપ્યું છે, તો એની મદદથી તમારે મેળવવાના છે. આ 5 દાખલા હોમવર્કમાં આપીશ તમને. હવે જો કોશેક્સનું મૂલ્ય -1/2 છે અને ચરણ બીજું છે. હવે આનો કાટકોણ ત્રિકોણ બનશે તો આપણે કઈ રીતે બનાવવાનો થાય? તો કે આનો કાટકોણ ત્રિકોણ આ પ્રમાણે બને. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ 1 થશે અને કર્ણ 2 થશે. હવે આની મદદથી આપણે બીજી બાજુનું માપ મેળવવું હોય તો શું થશે? તો કે 2 નો વર્ગ 4, 4માંથી 1 નો વર્ગ 1 બાદ કરીએ એટલે 4માંથી 1 જાય તો 3, અને 3નું વર્ગમૂળ છે એ આ બાજુનું માપ થાય, એટલે આ થશે √3. ઓકે, આની મદદથી તમે બાકીની 5 વિધેયો છે એના મૂલ્યો મેળવવાના છે. ચરણ પ્રમાણે નિશાની પણ મૂકવાની, બીજું ચરણ છે એટલે. પછી આ 3 અને 5 આપ્યા છે તો એનો કાટકોણ ત્રિકોણ તો એકદમ સહેલો થશે મિત્રો. સાઇન છે એટલે આ 3, 5 તો આ થશે 4. આ આપણે લખી છે, એના ઉપર રાઉન્ડ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ બાકીની બાજુનું માપ આપણે લખ્યું છે. પછી કોટ છે અને ત્રીજું ચરણ આપ્યું છે, તો કોટ માટે આ 3 થશે, આ 4 થશે, તો આ 5 થશે. પછી શેક આપ્યું છે આપણને, શેક છે 13/5, શેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, તો 5, 13 તો આ થશે 12. પછી 10 આપ્યું છે એના પછીનામાં, તો 10 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 5/12. આમાં માઇનસ આપ્યા હોય તો ત્રિકોણ દોરો, એમાં માઇનસ બાજુઓના માપમાં લેવાના નથી. વિધેયના મૂલ્ય લખો ત્યારે જે તે ચરણમાં જે તે વિધેય ધન કે ઋણ હોય એ પ્રમાણે નિશાની મૂકવાની છે મિત્રો. તો આ 5 દાખલા છે એ એકદમ સહેલા છે, 10મામાં કરતાં એવા જ છે, પણ માત્ર તમારે નિશાનીઓનું ધ્યાન રાખવાનું છે. ચરણ આપ્યું હોય એ પ્રમાણે જે તે વિધેય જે તે ચરણમાં ધન હોય એ ધન રાખવાના, અને બાકીના જે ઋણ હોય એને ઋણ લેવાના તમારે. તો એકદમ સહેલા 5 દાખલાઓ છે એ તમારે કરવાના છે હોમવર્કમાં. આ 5 છે એ હોમવર્કમાં આપું છું તમને. ચાલો મિત્રો, છેલ્લા આપણે 2 ઉદાહરણ કર્યા હતા એના જેવા જ દાખલાઓ ફરી પાછા 6 થી 10ની અંદર આવ્યા છે. આપણી સામે મૂલ્ય મેળવવાના છે. આપણને અંશ માપમાં અથવા તો રેડિયન માપમાં ખૂણા આપ્યા હોય એના આધારે એના આવર્તમાન અને મુખ્ય આવર્તમાનનો ઉપયોગ કરીને એમાં ઉમેરીને અથવા તો બાદ કરીને આપણે જે ખૂણા માટે મૂલ્યો જાણીએ છીએ એ ખૂણામાં એને પરિવર્તિત કરી અને પછી એના મૂલ્ય મેળવવાના છે. તો ચાલો મેળવીએ. તો જો હવે અહીંયા સાઇન 765નો ખૂણો આપ્યો છે. હવે તમારે ચક્કરમાં જો અહીં જો અંશ માપમાં આપ્યો છે તો 360 ગુણ્યા 2 કરીએ એટલે 720 થાય. તો 720 છે એ 765ની નજીક થશે. તો આપણે 765ને આ રીતે લખી શકીએ, સાઇન 2 ગુણ્યા 360 વત્તા 45. ઓકે, 2 ગુણ્યા અથવા તો આને તમે 720 રાખો. 720 વત્તા 45 એટલે 765. ખૂણો એટલો ને એટલો રહ્યો છે. ઓકે, એમાં કાંઈ નથી કર્યું આપણે. સાઇન હવે 720 છે ને આપણે 2 ગુણ્યા 360 વત્તા 45 કરીએ આપણે. હવે
આ 360 છે એ એનું મુખ્ય આવર્તમાન છે, એના ગુણકમાં 2 એટલે પૂર્ણાંક સંખ્યાના ગુણકમાં કોઈ પણ એનું મુખ્ય આવર્તમાન હોય તો એને આપણે દૂર કરી શકીએ એમાંથી. એટલે 2 × 360 છે અહીંથી દૂર કરી નાખશું એટલે માત્ર 45નો જ ખૂણો આપણી સામે વધશે. એટલે અહીંયા લખશું આપણે સાઈન 45. કારણમાં લખશું કે સાઈનનું આવર્તમાન 2 × 360 દૂર કરતા. ઓકે, એટલે અહીંથી આપણે 2 × 360 દૂર કરી નાખ્યા છે. હવે સાઈન 45 છે તો સાઈન 45નું મૂલ્ય આપણે જાણીએ છીએ 1/√2. ઓકે, ઘણી વખત છે એ માઇનસમાં કે હોય તો આપણે એમાંથી ને એમાંથી ગોઠવો તોય વાંધો નહીં, અને એની અંદર ઉમેરી ખૂણા જે પ્રમાણે આપણે અહીંયા જે વત્તા કે ઓછામાંની બાદબાકી થતા જે છેલ્લે ખૂણો આવે એ આપણા કોષ્ટકમાંનો ખૂણો, એટલે કે 30, 45, 60, 90 આમાંનો કોઈક ખૂણો આવવો જોઈએ. એટલે મોટે ભાગે એ જ ખૂણા આવતા હોય છે આની અંદર. તો આ રીતે તમારે કરવાનો. હવે કોશેક માટે 7મા દાખલાને -1410 આપ્યા છે. હવે -1410 તો આપણે 4 વડે જો ગુણીએ 360ને તો 1440 થાય. તો 1440 થાય તો એ આની નજીક થશે. એટલે અહીંયા આપણે આવું કરશું. કોશેક -1410 વત્તા 4 × 360. અહીંયા શું કર્યું છે આપણે? તો કે કોશેકનું આવર્તમાન 4 × 360 ઉમેરતા. એના આવર્તમાન કે મુખ્ય આવર્તમાન તમે એમાં ઉમેરો કે એમાંથી કાઢી નાખો, એના મૂલ્યને કોઈ ફેર પડતો નથી. એટલે અહીંયા આપણે 4 × 360 કર્યા છે. તો આ થશે કોશેક -1410 વત્તા 1440. હવે આ બેની બાદ બાકી કરશું એટલે 1440માંથી 1410 બાદ કરીએ એટલે 30 આવશે. કોશેક 30 ડિગ્રી વધશે. અહીંયા આપણે લખી નાખશું કે અહીંયા કાંઈ લખવાની જરૂર નથી. ઓકે, કોશેક 30 છે તો કોશેક 30નું મૂલ્ય સાઈન 30નું મૂલ્ય કેટલું થાય? 1/2. તો એનો વ્યસ્ત છે એટલે મૂલ્ય 2 થશે. એટલે કોશેક 30નું મૂલ્ય 2. તો આ રીતે કરવાના છે મિત્રો. એકદમ સહેલા દાખલાઓ છે. ઓકે, 6ઠ્ઠો 7મો બે આપણે કર્યા છે. બે અંશ માપમાં આપ્યા હતા. હવે રેડિયન માપમાં ખૂણો આવશે તો આ પ્રમાણે tan 19π/3 છે. તો છેદનો અંશની સંખ્યા સાથે એવો ભાગ ચલાવો. વિધિ જોવાનું કે tan છે તો tanને તો પાઈના ગુણકમાં કોઈ પણ હોય એટલે એકી સંખ્યાથી ભાગ હલાવો કે બેકી સંખ્યાથી હલાવો કોઈ ફેર પડતો નથી. એ બધા એના આવર્તમાન જ થશે. તો અહીંયા આપણે ભાગ ચલાવીએ. આ સંખ્યા ઉપર 19 છે, 3નો ગુણકમાં એવી સંખ્યા લેવાની કે જે 19ની નજીક આપણને લઈ જતી હોય. તો 3 × 6 = 18. 18 થયા છે, એનાથી એક ઓછા થયા છે તો એક ઉમેરવા પડશે આપણે. એટલે આને આપણે લખીએ 3 × 6 = 18 એટલે 6π વત્તા એક ઉમેરશું એટલે π/3. 6 તેરી 18 ને એક 19π/3 છે એ આપણી સામે. ઓકે, હવે આ 6π છે એને આપણે કાઢી નાખશું. 10નું એ આવર્તમાન થશે એટલે 10π/3. અહીં લખી દેશું કે 10નું આવર્તમાન 6π દૂર કરતા. ઓકે, હવે 10π/3 છે તો 10નું π/3 આગળ 10નું 60 ડિગ્રીએ મૂલ્ય કેટલું હોય તો કે √3 હોય છે. ઓકે, તો એ પણ એકદમ સહેલો છે. હવે એના પછી સાઈન -11π/3 આપ્યું છે આપણને. જો ખૂણો અહીંયા માઇનસમાં છે એટલું ધ્યાન રાખવાનું આપણે. તમે અહીંયા જે કાંઈ પણ ભાગ ચલાવો છો એ ધન ચલાવો, એમ ઋણ સંખ્યા સાથે પણ ભાગ ચલાવી શકો, કારણ કે આવર્તમાન એના ધન અને ઋણ કોઈ પણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં લઈ શકીએ આપણે. હવે સાઈન છે તો સાઈનનું આવર્તમાન 2πના ગુણકમાં હોય એટલે બેકી ભાગ ચલાવવો પડે આપણે. 11ની નજીક જવા માટે આપણે 12 કરશું એટલે સાઈન -4 તેરી 12 એટલે -4π. હવે 4π એટલે -12 થયા. આપણે તો 11 જ જોઈએ છીએ એટલે એક ઉમેરવા પડશે, બાદ નહીં કરવાના. બાદ કરશું તો -12 ને -1 એટલે -13 થઈ જશે. એટલે -12 વત્તા π/3. જો અહીં જોશો તો 4 તેરી 12 એટલે -12π વત્તા 1π એટલે -11π/3 જ છે. હવે -4π છે એ સાઈનનું આવર્તમાન છે એને આપણે દૂર કરી નાખીએ એટલે ખાલી વધશે સાઈન π/3. અહીં કારણમાં લખી દઈશું કે સાઈનનું આવર્તમાન -4π દૂર કરતા. તો સાઈનનું π/3 આગળ મૂલ્ય
√3/2 હોય છે. ઓકે, કોષ્ટકના મૂલ્યો તમને આવડવા જરૂરી છે મિત્રો. એના આધારે જ આપણે આના મૂલ્યો લખીએ છીએ બધી જ જગ્યાએ, એટલે કોષ્ટક આવડવું જરૂરી છે. પાછળના પાને બનાવી અને પછી જોઈ રાખીએ એવું નહીં ચાલે. બાય હાર્ટ મોઢે જ કરવું પડશે તમારે, કોષ્ટક વગર નહીં ચાલે. તો હવે કોટ -15π/4 છે, તમારા માટે રાખી દઉં, આવડી જશે પાકું? ઓકે, ચાલો. અહીંયા જો -15π/4 છે ને, તો 4નો અંશની સંખ્યા માટે એવો ભાગ ચલાવો કે એની નજીક જાય તો ચોકે 16, એટલે -4π, હવે 16 થઈ ગયા એટલે વધી ગયા છે એટલે ઉમેરવાનું, -4π + π/4 કરશો તમે, એટલે માઇનસ પછી 4π છે એનું આવર્તમાન દૂર કરી નાખશો એટલે કોટ π/4નું મૂલ્ય 1 મળી જશે તમને. ઓકે, એટલે આ છે એ એક તમને હોમવર્કમાં આપી દઉં છું. તો મિત્રો દાખલા બધા મજાના છે, આવડી જાય એવા છે ને મિત્રો? તો અહીંયા આપણું સ્વાધ્યાય આખું રમતા રમતા જ પૂરું થઈ ગયું છે. તો આ રીતે તમારી રેફરન્સ જે લ્યો એની અંદર પણ એક્સ્ટ્રા દાખલા હશે, એના માટે થોડી પ્રેક્ટિસ કરજો. હું તમને થોડાક એક્સ્ટ્રા દાખલા આમાં આપું છું કરવા માટે, પ્રેક્ટિસ માટે. ચાલો અહીંયા મિત્રો કેટલાક એક્સ્ટ્રા દાખલા તમારે પ્રેક્ટિસ માટે લખ્યા છે. અંશમાપમાંય છે, રેડિયનમાંય છે. અંશમાપમાં જો આ 4530 છે એટલે તમારે 360ના ગુણકમાં લેતા જવાના, ઘણા બધા કરવા પડશે. ઓકે, એટલે આગળ જવાનું કાંઈ વાંધો નહીં, એવું નહીં કે મેં ખાલી કીધા હતા એટલા જ આવશે. એ ગમે એટલો આંકડો હોય તમારે આની નજીક 360ના ગુણકમાં કરવાના, કેલ્ક્યુલેટરથી કરો એટલે ખ્યાલ આવી જાય. એની નજીક જાય એ ખૂણા સાથે પછી આની અંદર આવર્તમાન કાઢી નાખવાનું એનું. ઓકે, તો આ રીતે આ 5 દાખલાઓ સુધી એના જવાબ પણ અહીંયા લખ્યા છે. એક એક ખૂણો જ આપ્યો છે. હવે 6થો અને 7મો દાખલો છે એમાં સાબિત કરવાનું છે. 6થા અને 7મા દાખલામાં જે સાબિત કરવાનું છે એમાં દરેકમાં એક એક આ રીતે ખૂણો આપ્યો છે. દરેક ખૂણા માટે તમારે ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરવાની છે. ડાબી બાજુમાં દરેક ખૂણાને તમારે હળવો બનાવવો પડશે અને આવર્તમાન દૂર કરવા પડશે અને સાદુરૂપ આપી અને પછી એનું મૂલ્ય મેળવવાનું. આ 7મો દાખલો છે એમાં પણ આ રીતે 4 પદો આવે છે. ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરવાની છે. એમાં પણ તમારે ખૂણાને ત્યાં સુધી હળવો કરવાનો છે જ્યાં સુધી આપણા કોષ્ટકના મૂલ્ય પ્રમાણે ખૂણો આવી જાય નહીં. તો મિત્રો એકદમ સહેલા દાખલાઓ છે, 7 દાખલાઓ છે, એ તમે પ્રેક્ટિસ કરજો, ફેરબુકમાં પણ લખી નાખજો. તો અહીંયા સુધી આપણો આજનો લેક્ચર રાખીએ, ફરી પાછા મળશું. ગુડ બાય, આવજો મિત્રો.